હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય અંબે. આજે આપણે કચ્છમાં જઈએ છીએ લગ્નમાં, ઉમૈયા ગામ. ચાલો મિત્રો, તો આપણે પહોંચી ગયા છીએ સહીનું ફાટક છે. ડબલ માળની ટ્રેન હતી એટલે મેં તો તમને લોકોને બતાવું. ચાલો મિત્રો, તો આ છે સહી ગામનું તળાવ. એમાંય સુરત દાદા હાથમાં છે. કેવું મસ્ત લોકેશન આવે છે. ચાલો મિત્રો, તો આપણે હવે પહોંચી ગયા છીએ ઉમૈયા. જોવા ઓલા ઉમૈયા સામે ડુંગર છે, અહીંયા માતાજીનું મંદિર છે, દર્શન કરી લેજો. ચાલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ ઉમૈયા, અને ઉમૈયા ગામમાં એક અંબેમાનું મસ્ત મંદિર છે. તમને બતાડું છું અને દર્શન કરાવીશ. ત્યાં સુધી આગળ બન્યા રહેજો તમે. આ છે જીયાંશ, મારા શાળાનો છોકરો છે. જીયાંશ નામ છે. જો મિત્રો, આ સામે છે અંબેમાનું મંદિર. કેમ બાકી ગોલ્ડન ટેમ્પલ જેવું લાગે છે ને. ચાલો મિત્રો, તો આપણે મંદિરમાં આવી ગયા છે. જુઓ તમે, અંબેમાના બધા લોકો દર્શન કરી લેજો. જય અંબેમાં. ચાલો મિત્રો, તો તમને બહારથી અંબેમાના મંદિરનું લુક દેખાડું છું. જુઓ કેવું મંદિર છે, એક નંબર છે ને. તો ચાલો હવે હું ને દર્શના કેતન મારું થોડી મસ્તી કરી લઈએ. તમે જોતા રહેજો. હેલો હેલો, આપણે ક્યાં આવ્યા છીએ? આપણે ઉમૈયા અંબેમાના મંદિરે આવ્યા છીએ. માતાજીનું મંદિર દેખાતું નથી. આ ઝાડ નડે છે. હા, મંદિર બહુ સરસ છે. મંદિર એકદમ મસ્ત છે. હા, લઉં બધું. ચાલો મિત્રો, તો આપણે હવે સીધા આવી ગયા છીએ કમલેશના લગ્ન છે. એના દાંડિયા રાસમાં કલાકાર છે અશોક બારોટ. ત્યાં સુધી બન્યા રહેજો તમે વ્લોગમાં. ચાલો મિત્રો, હવે કમલેશભાઈની એન્ટ્રી થઈ રહી છે. તો તમે એન્ટ્રી જોજો કેવી એન્ટ્રી છે એની. ચાલો મિત્રો, આજ માટે આટલું જ છે. મળીએ નેક્સ્ટ પાર્ટમાં.